ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। હવે લાસ્ટ લેક્ચરમાં મેં તમને બે દાખલા હોમવર્કમાં ગણવા આપ્યા હતા, જે ટેક્સ્ટ બુકની બહારના છે, બરાબર। જે આ એક્સ્ટ્રા દાખલો છે એમાં મેં થોડી રીત તમને બદલવાની કહી હતી। આ ટેક્સ્ટ બુકનો જ દાખલો છે, પણ x બરાબર sin θ લઈને મેં દાખલો ગયા લેક્ચરમાં ગણેલો। સોરી, આ પણ એક્સ્ટ્રા જ છે, પણ x બરાબર sin θ લઈને મેં દાખલો ગણેલો। તો આ દાખલામાં x બરાબર cos θ લઈને તમને ગણવાનું કહ્યું, x બરાબર cos θ ધારીએ તો જો x બરાબર cos θ ધારીએ ને તો અહીંયા 2 cos θ અને અહીંયા sin θ થઈ જાય। એટલે 2 cos θ sin θ એટલે sin 2θ નું સૂત્ર બને ને। પણ x બરાબર cos ધારશો ને તમે તો ખૂણો જેને વિસ્તારમાં આવશે, બરાબર। જો શું થશે એમાં ફટાફટ એક દાખલો ગણી નાખું એટલે તમને જેને જ્યાં ભૂલ પડી એ સુધારી નાખજો, બરાબર। sin ઇન્વર્સ sin 2θ નું એક તો સૂત્ર બનશે, એના સમીકરણ નંબર 1 x બરાબર cos θ ધાર્યું એટલે θ બરાબર શું થાય, cos ઇન્વર્સ x થાય, બરાબર। શરત આપણને આપી છે 1/√2 લેસ ધેન x લેસ ધેન 1। હવે cos ઇન્વર્સ એપ્લાય કરી દો એટલે cos ઇન્વર્સ 1/√2। હવે યાદ કરો કે cos ઇન્વર્સ એપ્લાય કરે એટલે અસમતા બદલાય, ગ્રેટર ધેન cos ઇન્વર્સ x ગ્રેટર ધેન cos ઇન્વર્સ 1। ચલો cos ઇન્વર્સ 1/√2 તો cos માં 1/√2 કિંમત ક્યારે મળે, π/4 ગ્રેટર ધેન θ ગ્રેટર ધેન 0। cos માં 1 કિંમત 0 આવે, આપણે 2θ જોઈએ। ચલો 2θ લાવો એટલે 2 વડે ગુણવાનો, 2 વડે ગુણો એટલે π/2 2θ 0। ટૂંકમાં 0 થી π/2 થયું। સમીકરણ નંબર 2 કરીએ, બરાબર। હવે આ ખૂણો sin ઇન્વર્સ ના વિસ્તારમાં આવ્યો 0 થી π/2 એટલે sin ઇન્વર્સ sin દૂર થઈ જાય। હું બધા સ્ટેપ નથી લખતો, શોર્ટમાં દાખલો લખી નાખું છું એટલે તમને સમજણ પડે કઈ રીતે આન્સર આવે, બરાબર। એટલે પછી આપણે સમીકરણ 1 પરથી આ કરતા sin ઇન્વર્સ sin 2θ આ બંને કેન્સલ થઈ જાય એટલે આન્સરમાં શું આવે 2θ આવે। θ ની કિંમત પાછી મૂકી એટલે 2 cos ઇન્વર્સ x। એટલે મેં તમને કહ્યું હતું 2 cos ઇન્વર્સ x તમારથી આવશે। હવે આ લાવવું હોય તો મળે, આ પદ લાવવું હોય અહીંયા તો મળશે। કઈ રીતે મળશે, હવે પેલું એક સૂત્ર મેં તમને લગાવી દઉં sin ઇન્વર્સ x cos ઇન્વર્સ x બરાબર π/2। એમાંથી cos ઇન્વર્સ x ને સૂત્રનો કરતા બનાવી દઈએ આપણે, તો π/2 sin ઇન્વર્સ x લખાય। cos ઇન્વર્સ x ની જગ્યાએ 2 અંદર ગુણી નાખો એટલે π - 2 sin ઇન્વર્સ x, બરાબર। એટલે આ આન્સર પણ આવે। હવે આ સેમ દાખલો વિકલનમાં પૂછાઈ ગયેલો છે બોર્ડમાં, સેમ આ જ રકમ। તો એમાં તમે આટલો ગણીને પછી વિકલન કરો ને તો એ જવાબ, અને આ ગણીને પછી વિકલન કરો તો બંનેમાં જવાબ સરખો આવે છે। એટલે વિકલનમાં પૂછાય ને તો અહીંયાથી તમારે આનું વિકલન કરી નાખવાનું। આનું સૂત્ર છે cos ઇન્વર્સ x નું લખાવીશ પછી, જે બાકી આપણે 11 સાયન્સમાં તમને 14 સૂત્ર લખાયા હતા, 6 બાકીને બીજા લખાવાના ઇન્વર્સના। તો 2 cos ઇન્વર્સ x નું વિકલન અહીંયાથી કરી નાખો તો આન્સર સરખો આવશે, બંનેના જેટલો છે, બરાબર। વિકલનમાં વાંધો નહીં આવે, પણ બીજા ચેપ્ટરમાં દાખલો પૂછે તો સામે જોવાનું સાબિત શું કરવાનું કહ્યું છે અને કઈ સાબિત કરવાનું નથી કહ્યું, બરાબર ખાલી જગ્યા આપી છે કે સાદુરૂપ આપવું કીધું છે, તો આ બંને જવાબ સાચા, બેમાંથી કોઈ પણ લખે ચાલે, બરાબર। એટલે પહેલો દાખલો જો તમે x બરાબર sin θ લઈને ગણે તો ખૂણો વિસ્તારમાં નતો આવતો, ગયા લેક્ચરમાં આપણે ગણ્યો છે, આખી રીત કરાવી છે મેં તમને। પણ cos θ લઈને ગણો એટલે આન્સર આવે ડાયરેક્ટ, ખૂણો વિસ્તારમાં આવશે। પણ આવું બધામાં નહીં થાય, ખાલી sin cos નો આ જે દાખલો છે એમાં જ થાય। પછી ધારો કે કોઈ tan નો દાખલો અને ખૂણો વિસ્તારમાં નહીં આવતો તો મેં તમને રીત કહી હતી એ જ કરવાની રહે કે પાઈ બાદ કરો અથવા પાઈ ઉમેરો, ક્લિયર, બરાબર। હવે આ દાખલો જોઈ લઈએ, sin ઇન્વર્સ sin 2। હવે કોઈ વિચારતું હોય કે 2 છે sin ઇન્વર્સ ના વિસ્તારમાં આવી ગયું એટલે આ બંને દૂર થઈ જાય તો આન્સર 2 આવે, તો આન્સર ખોટો। કેમ એવું થાય, આ રેડિયન છે, 2 રેડિયન, અંશ નથી। અંશ આપ્યો હોત ને તો 2 અંશ જવાબ ચાલે, કારણ કે sin ઇન્વર્સ નો વિસ્તાર શું છે -90 થી +90, અને અહીંયા sin ઇન્વર્સ sin 2 આપેલું છે, બરાબર। તો આ 2 રેડિયન છે તો આના વિસ્તારમાં આવે કે નહીં પહેલા ચેક કરવું પડે। જો સમજો પહેલા 2 રેડિયન છે ને, એક રેડિયન હોય ને, એક રેડિયન, આ રેડિયનની નિશાની છે
અથવા કંઈ ના લખ્યું તો આને પણ રેડિયન કહેવાય. અંશ હોય ને તો એક અંશની નિશાની મૂકે. અહીંયા અંશની નિશાની નથી મૂકી, મતલબ આ રેડિયન છે. 2 રેડિયન આમ હોય તો 2 પણ આ રેડિયન જ કહેવાય. આમ હોય ને તો આ અંશમાં ખૂણો કહેવાય. એટલે અંશમાં આપવા ખૂણો નથી, રેડિયનમાં છે. 1 રેડિયન એટલે 11 સાઈઝમાં આપણે શીખ્યા હતા. 1 રેડિયન એટલે 57 અંશ 16 મિનિટ અને 22 સેકન્ડ જેવું થાય. બરાબર. આપણે રેન્ડમલી વિચારો કે 2 રેડિયન છે ને એનું મૂલ્ય કેટલું થાય તો અંશમાં ફેરવવાથી 2 રેડિયનનું મૂલ્ય કેટલું થાય તો 17 નો ડબલ કરીને આપણે 114 જેવું થાય આશરે. એટલે એક્ઝેક્ટ એટલું નહીં આવે, પણ આપણે મેઈન વસ્તુ શું છે કે 2 રેડિયનનો ખૂણો કયા ચરણમાં આવે ને જોવાનું. તો 2 રેડિયનનો ખૂણો π/2 થી π ની વચ્ચે આવે. 114 અંશ થાય એટલે 90 અંશ ને 180 ની વચ્ચે આ બીજા ચરણમાં આવે. આવું કરવાનું કારણ શું? ચેક કરવા માટે કે આ જે 2 રેડિયન છે sin ઇન્વર્સ ના વિસ્તારમાં છે કે નહીં. તો sin ઇન્વર્સ નો વિસ્તાર શું છે -π/2 થી +π/2. જ્યારે 2 રેડિયન આવ્યો π/2 થી π ની વચ્ચે એટલે ખૂણો વિસ્તારમાં નથી, આ બંને દૂરના હતા. ચલો હવે આ જે પદ છે આપણે ગયા લેક્ચરમાં દાખલો ગણ્યો તો એ પ્રમાણે આખું ગણવાનું થાય કે આ જે પદ છે એ વિસ્તાર sin ઇન્વર્સ ના વિસ્તાર કરતા મોટું કે નાનું. તો મોટું, π/2 થી મોટું આપે છે. તો હવે એને વિસ્તારમાં લાવવા માટે શું કરવું પડે તો π બાદ કરવાનો. નાનું હોય તો π ઉમેરવાનો. ચલો આમાંથી π બાદ કરીએ. π/2 - π less than 2 - π less than π - π. ચલો π/2 - π એટલે -π/2 less than 2 - π less than 0. સમીકરણ નંબર 1. -π/2 થી 0 માં આવી ગયું 2 - π. આ વિસ્તારમાં આવ્યું પણ અહીંયા sin 2 છે, અહીંયા 2 - π છે. તો ગયા લેક્ચરમાં 3 સ્ટેપ મેં તમને સમજાયા હતા, એના એ ફરી વખત. ચલો હવે sin 2 - π આને sin 2 માં ફેરવવાનું. એટલે હવે આપણે ખાલી ચરણ પ્રમાણે નિશાની મૂકવાની છે એટલે ચરણ નક્કી કરવાનું થાય. -π છે એ આગળ લખી નાખો sin. આ π ની નિશાની માઈનસ એટલે -π + 2. ચલો ગયા લેક્ચરમાં જોયું તો -π ક્યાં આવે તો a' ઉપર ખૂણો ઉમેરવાનો છે એટલે ચરણ ત્રીજું. ત્રીજામાં sin, તો ત્રીજામાં sin ઋણ એટલે -sin 2. અહીંયા sin 2 - π છે. હવે આ માઈનસ નિશાની અહીંયા આપી દો. -sin 2 - π બરાબર sin 2. સમીકરણ નંબર 2. ક્લિયર? ખબર પડી આટલી? બરાબર. ફરી વાર જો 2 છે એ રેડિયનમાં છે તો 2 રેડિયન એટલે 114 અંશ થાય. 1 રેડિયન એટલે 57 અંશ 16 મિનિટ 22 સેકન્ડ. એના ગુણ્યા 2 કરી નાખો ખાલી એમના ચરણ નક્કી કરવા માટે. એટલે બીજું ચરણ આવશે 114 અંશ કે 115 અંશ ની આજુબાજુ. એટલે બીજામાં sin, સોરી બીજા ચરણમાં છે તો બીજા ચરણમાં હોવાથી sin ઇન્વર્સ નો વિસ્તાર આમાં સેટ ના થાય. sin ઇન્વર્સ નો વિસ્તાર છે -π/2 થી +π/2. એની કરતા મોટું પદ છે એટલે બધામાંથી આપણે π બાદ કરીએ. બરાબર. તો ખૂણો વિસ્તારમાં આવી ગયો પણ 2 વિસ્તારમાં નથી, 2 - π વિસ્તારમાં છે. તો હવે અહીંયા sin 2 છે ને એટલે sin એપ્લાય કરી દો sin 2 - π. એને sin 2 માં ફેરવવાનું. તો એના માટે તમારે ચરણ નક્કી કરવાનું થાય. 2 - π છે એટલે -π + 2. -π આવે a' ઉપર ખૂણો ઉમેરો ચરણ ત્રીજું. ત્રીજામાં sin ઋણ હોય એટલે -sin. બરાબર. માઈનસ નિશાની સામે આપી દો એટલે sin 2 ની જગ્યાએ ટૂંકમાં આપણે આ લખી શકીએ. ચલો હવે રકમ લખીએ sin ઇન્વર્સ sin 2. sin 2 ની કિંમત મૂકી દો સમીકરણ 2 પરથી. sin ઇન્વર્સ -sin 2 - π માઈનસ π લઈ લો -sin ઇન્વર્સ sin 2 - π. બરાબર. આ માઈનસ π આવી ગયો. હવે 2 - π જો સમીકરણ 1 ઉપરથી વિસ્તારમાં છે એટલે આ બંને કેન્સલ થઈ જાય. -2 - π માઈનસ અંદર ગુણી નાખો એટલે -2 + π π - 2. ઓપ્શન સી આન્સર આવશે. બરાબર. આ 3 સ્ટેપ ખાસ ધ્યાન રાખવાના, અઘરા નથી. પણ એક તો વિધેય કયું અપ્લાય કરવાનું તો અહીંયા જે હોય જ sin 2 છે તો sin, cos 2 હોય તો cos. પછી ચરણ નક્કી કરવાનું
અહીંયાથી sin 2 હોય, અહીંયા sin 2 આપ્યું એટલે sin 2 ને સૂત્રનો કરતા બનો એટલે માઈનસ સામે આપી દેવાના, એની કિંમત મૂકવાની પહેલા તો અહીંયા, પછી આ માઈનસ નો એડ કર્યો, આ ખૂણો વિસ્તારમાં છે સમીકરણ 1 પરથી, આ બંને દૂર થઈ જાય, 2 માઈનસ પાઈ ને આગળના માઈનસ અંત લઈ બરાબર. એટલે હવે જો ખૂણો વિસ્તારમાં નથી આવતો તો તમને ખૂણો વિસ્તારમાં લાવતા આવડતો હોવો જોઈએ, એમાં કશું જ અઘરું નથી બરાબર. ખૂણો જે વિસ્તાર છે એનાથી જો પદ મોટું હોય તો પાઈ બાદ કરો, જો એનાથી નાનું હોય તો પાઈ ઉમેરો. જનરલી એક વખત પાઈ બાદ કરવાથી કે ઉમેરવાથી ખૂણો વિસ્તારમાં આવશે, પણ નહીં આવતો તો તમે બીજી વાર ઉમેરી કે બાદ કરી શકો, જે ક્રિયા કરતા હોય આગળ કરી શકો. 2 વખત મેક્સિમમ 2 વખત નું પૂછાય છે, ક્યારે 3 વખત નું નથી આવ્યું બરાબર. ચલો હવે સ્વાધ્યાય 2.2 માં આપણે આગળ દાખલા ગણીએ આ રીતના. ચલો સ્વાધ્યાય 2.2 નો દાખલા નંબર 10. સાદુરૂપ આપવાનું છે tan inverse 3a² into x minus x cube upon a cube minus 3ax² એ ધન છે અને આ આપણી શરત છે બરાબર. હવે અહીંયા tan inverse છે તો આપણે જનરલી શું કરે, અહીંયા tan inverse છે તો અંદર tan બનાવો, આમાં x આપ્યું છે એટલે x બરાબર ધારવું પડશે. ત્રિકોણમિતિ વિધેય આપી દીધું હોય તો જરૂર નથી ધારવાની, પણ આમાં ધારવું પડશે આપણે, x વાળું પદ છે તો x બરાબર શું તમે ધારશો, તો અહીંયા tan inverse છે તો અંદર tan નું સૂત્ર બને, અથવા અંદરના પદને tan માં ફેરવી શકે ગમે તે રીતે. ધારો કે અહીંયા sin ધારો તો અહીંયા cos થવું જોઈએ, તો sin upon cos એટલે tan થાય, એવી રીતે આપણે દાખલો ભણી ગયા. પણ થોડું મિત્રો ડાયરેક્ટ રેડીમેડ એક પદ આપેલું છે, તમે ઘડીકાને ભૂલી જાઓ, આ જે a વાળા પદ છે ને ભૂલી જાઓ તો શું પદ બને 3x x³ upon આને ભૂલી જાઓ તો 1 આવે -3x². a વાળા પદ નહીં વિચારતા આપણે, ખાલી એમના. તો વિચારો મેં તમને બે લેક્ચર પહેલા એક સૂત્ર લગાવ્યા હતા 11 સાયન્સના, એ સૂત્ર સેટ થાય જો ચેક કરો. 3 tan theta minus tan cube theta upon 1 minus 3 tan square theta tan 3 theta નું સૂત્ર યાદ આવ્યું. સૂત્ર શું છે એટલે 3 tan minus tan cube theta upon 1 minus 3 tan square theta. એટલે તમારે અહીંયા tan 3 theta નું સૂત્ર બનાવવું પડે, પણ તમને અહીંયા જે નડે છે એ વાળા આ એક ક્યુબ નડે છે. તો જે દાખલા નંબર 9 આપણે ગણ્યો તો એના જેવું થાય, ગમે એમ કરીને તમારે એ દૂર કરવાના. હવે એની મેક્સિમમ મોટા મોટી ઘાત 3 છે, એટલે અંશમાંથી એક ક્યુબ કોમન નીકળતા હોય, છેદમાંથી એક ક્યુબ કોમન નીકળતા હોય. એક તો x બરાબર તમારે tan θ તો ધારવાનું જ છે, કારણ કે x બરાબર tan θ ધારશો તો 3 tan minus tan cube એવું બનશે બરાબર. અહીંયા 1 minus 3 tan square θ. મેં આ કઈ રીતે લખ્યું છે સમજણ પડી ને તમને, આમાંથી એ સિવાયના પદ લખ્યા છે એટલે 3x x³ upon 1 3x² દઈ. જો આવું જ પદ આપતી હોય ખાલી આવું તો x બરાબર tan θ ધરવાથી આન્સર આવશે, પણ આમાં વધારાના એ વાળા પદ આપેલા છે તો પહેલું કામ આપણે પદ એવી રીતે ધારવાનું કે એ દૂર થાય. જો હવે અહીંયા એક ક્યુબ છે તો અહીંયા એક ક્યુબ બનવું જોઈએ, તો x બરાબર હું a tan θ ધારું ને તો અહીંયા શું થઈ જશે a² tan square θ. a² into a એટલે એક ક્યુબ થઈ ગયા, એક ક્યુબ કોમન નીકળે. આનો નાનો ચેક કરી લો, અહીંયા a tan θ લખો તો 3a³ tan θ, x³ છે તો એક ક્યુબ tan θ, એક ક્યુબ કોમન નીકળે ઉડી જશે. એટલે આપણે ધારવાનું શું થાય x બરાબર a tan θ, ખાલી tan θ નહીં, x બરાબર a tan θ ધારીશું તો આખું અહીંયા tan 3 θ નું સૂત્ર સેટ થશે, એ વાળું પદ ઉડી જશે બરાબર. ધારો કે x બરાબર a tan θ, થીટા ના સૂત્રનો કરતા બનાવો a ના છેદમાં તો x upon a બરાબર tan θ, તો થીટા બરાબર tan inverse x upon a. ચલો અહીંયા થીટા બિલોંગ્સ ટુ લખવું હોય તો tan inverse છે તો વિરુદ્ધમાં -π/2 થી +π/2 બરાબર. શું ધાર્યું x બરાબર a tan θ, કેમ ધાર્યું એ હમણાં મેં તમને સમજાવ્યું. થીટા ના સૂત્રનો કરતા બનો a આના છેદમાં x upon a બરાબર tan θ, તો થીટા બરાબર tan inverse x upon a. કિંમત પાછી મૂકી દઈએ આપણે, tan inverse 3 x ની જગ્યાએ a tan θ લખો એટલે a² into a એટલે a³
tan થીટા માઈનસ x ક્યુબ છે એટલે આનો ઘન 1 ક્યુબ tan ક્યુબ થીટા. ચલો અહીંયા 1 ક્યુબ માઈનસ 3a x સ્ક્વેર એટલે આનો વર્ગ a સ્ક્વેર tan સ્ક્વેર ગુણ્યા a એટલે 1 ક્યુબ tan સ્ક્વેર થીટા. આખો આ ખૂણો છે. હવે આમાંથી વિચારો 1 ક્યુબ કોમન નીકળી જાય અને ઉડી જશે ઉપરની તરફ. તો tan ઇન્વર્સ 3 tan થીટા માઈનસ tan ક્યુબ થીટા અપોન 1 માઈનસ 3 tan સ્ક્વેર થીટા. શું કર્યું ટપી પડી? બરાબર. અંશમાંથી 1 ક્યુબ કોમન કાઢ્યા, છેદમાંથી 1 ક્યુબ કોમન ઉડી ગયા એટલે મેં લખ્યા નથી. 3 tan માઈનસ tan ક્યુબ અપોન અહીંયા કઈ ના વધે તો 1 માઈનસ 3 tan સ્ક્વેર થીટા આટલું વધ્યું. હવે આ સૂત્ર બની ગયું છે tan 3 થીટા. tan ઇન્વર્સ tan 3 થીટા સમીકરણ નંબર 1. હવે તમારે જોનો 3 થીટા tan ઇન્વર્સ ના વિસ્તારમાં આવે તો આ બે દૂર થાય તો 3 થીટા આન્સરમાં થાય. તો 3 થીટા તમારે લાવવું છે તો એના માટે શરતનો ઉપયોગ કરીએ આપણે. ચલો અહીંયા આપણને શરત શું આપી છે? -a/√3 less than x less than a/√3. થીટા તમે કોની જગ્યાએ લખી શકો? tan ઇન્વર્સ x upon a ની જગ્યાએ. એટલે એ તમારે તો પહેલા x upon a લાવવું પડે. તો a વડે બધાને ભાગતા a વડે ભાગાકાર કરો છો તો અસમતા બદલાય પણ ખરા અને ન પણ બદલાય. a ધન છે કે ઋણ છે એના પર આધાર. અહીંયા a greater than 0 લખેલું છે મતલબ a ધન છે, અસમતા બદલવાની જરૂર નથી. નહીતર જો માઈનસ સંખ્યા હોય તો અસમતા બદલવી પડે. અને ધારો કે અહીંયા કોઈ શરત નહીં આપી તમને તો તમારી પાસે બે વિકલ્પ થાય, a greater than 0 a less than 0. તો બે આન્સર આવે. તો બે રીતે દાખલો ગણવાનો થાય. અહીંયા શરત આપી છે એટલે ડાયરેક્ટ આપણે a વડે ભાગી શકીએ. -a/√3 સોરી a વડે ભાગો એટલે અહીંયા 1 less than x/a less than 1/√3. બરાબર. ચલો હવે tan ઇન્વર્સ અપ્લાય કરી દો. x upon a આવી ગયું. tan ઇન્વર્સ જોઈએ. tan ઇન્વર્સ અપ્લાય કરીએ આપણે. tan ઇન્વર્સ -1/√3 less than tan ઇન્વર્સ x upon a less than tan ઇન્વર્સ 1/√3. ચલો હું અહીંયા ડાયરેક્ટ લખ્યું -12 આવી જાય તો માઈનસ tan ઇન્વર્સ 1/√3 વધે. ચલો tan માં 1/√3 કિંમત ક્યારે મળે? તો pi/6 minus pi/6 less than theta. tan inverse x upon a બરાબર theta less than pi/6. બરાબર. આપણે 3 theta જોઈએ છે 3 વડે ગુણી નાખો. -pi/2 less than 3 theta less than pi/2. સમીકરણ નંબર 2. બરાબર. ખૂણો વિસ્તારમાં આવી ગયો છે. tan inverse નો વિસ્તાર -pi/2 થી +pi/2 વિવૃતમાં છે. ચલો હવે સમીકરણ 1 પરથી tan ઇન્વર્સ tan 3 થીટા. ચલો tan ઇન્વર્સ tan બંને દૂર થઈ જાય, 3 થીટા વધે ખાલી. સમીકરણ 2 પરથી ચલો 3 થીટા ની કિંમત tan ઇન્વર્સ x/a સાદુરૂપ આપવાનું સાબિત કરવાની કીધું એટલે 3 tan inverse x/a આન્સર થશે. ફરીથી મેન વસ્તુ તમને x બરાબર ધારતા આવડતું હોવું જોઈએ. અહીંયા x બરાબર a tan theta ધારો. કેમ a tan theta? tan 3 theta નો સૂત્ર બનાવો છો. હવે અહીંયા a લખો a સ્ક્વેર લખો એ થોડું વિચારીને લખવાનું છે દરેકમાં. અને આ જેમ પ્રેક્ટિસ કરશો એમ જ આવડશે. ધારો કે તમે x બરાબર tan theta ધારો છો તો વિચારી જોવાનું મૂકવાથી a દૂર થાય છે નહીં થતો તો a મૂકો, n થી નહીં થતો a સ્ક્વેર મૂકો. એકાદામાં તો થઈ જ જશે. મેક્સિમમ a સ્ક્વેર સુધીમાં a કોમન નીકળી ઉડી જશે. બરાબર. x બરાબર a tan theta મૂકો. એ આના છેદમાં x upon a બરાબર tan theta. થીટાના સૂત્રનો કરતા બનાવ. કિંમત મૂકી tan 3 theta નું સૂત્ર બન્યું. હવે 3 theta tan inverse ના વિસ્તારમાં છે કે નહીં લાવવાનું થાય, ચેક કરવાનું થાય. તો એના માટે થીટા એટલે tan inverse x/a જોઈએ તમારે. શરત આપી છે એનો ઉપયોગ કરો. a વડે ભાગી નાખ્યા. બરાબર. tan inverse અપ્લાય કરી દીધું. -pi/6 થી +pi/6 3 વડે ગુણો -pi/2 થી +pi/2
બરાબર. હવે સમીકરણ 1 નો ઉપયોગ કરો, ખૂણો વિસ્તારમાં છે જ, આ બંને દૂર થઈ ગયા, 3 થીટા વધે, થીટાની કિંમત પાછી મૂકી. ચલો હવે દાખલા નંબર 5 જોઈ લો એક. ચલો દાખલા નંબર 5. tan inverse under root 1 plus x square minus 1 upon x. બરાબર. આમાં સાદુરૂપ જ આપવાનું કીધું છે, x is not equal to 0 આપેલું છે, શરત નથી આપી ગઈ. બરાબર. ચલો હવે એક વખત આપણે જ્યારે દાખલો ચલાવ્યો ત્યારે મેં તમને કહ્યું હતું કે x બરાબર ધારવાનું કઈ રીતે. યાદ કરો, એક છોડું પદ માઈનસ હોય તો શું ધારવાનું કહ્યું હતું મેં? એક છોડું પદ માઈનસ હોય તો sin થીટા, પછી વચ્ચે પ્લસ હોય તો tan થીટા, ટૂંકમાં બંને પદ પ્લસ હોય તો tan, વચ્ચે માઈનસ હોય અને એક છોડું પદ પ્લસ હોય x - 1 કે x - a તો sec થીટા, એવું કીધું હતું. પણ અહીંયા જો આ આપણે રૂટ દૂર કરવું છે તો આપણે આગળ એક દાખલો વિચારી શકીએ. વચ્ચે પ્લસ છે, બંને પદ પ્લસ છે ટૂંકમાં, તો x બરાબર શું ધારણ થશે? tan થીટા. આ ધારણો ખાસ યાદ રાખજો. x વાળું પદ માઈનસ હોય તો sin ધારવાનું આવશે, x વાળું પદ પ્લસ હોય વચ્ચે માઈનસ હોય તો sec ધારવાનું આવશે, અને બંને પ્લસ હોય તો tan ધારવાનું આવશે. અહીંયા 1 આપેલું છે એટલે કે લખવાનું જરૂર. ધારો કે અહીંયા a આપ્યો તો a લખવો પડે, b આપ્યો તો b લખવો પડે, 1 છે તો 1 લખો એટલે કે ફેર ના પડે. ધારો કે x બરાબર tan થીટા. હવે વિચારી જો, અહીંયા તમે tan મૂકો તો 1 plus tan square થીટા એટલે sec square થીટા. sec square નું વર્ગમૂળ sec થીટા નીકળે તો બરાબર છે. ધારો કે કંઈ ઘટતું હોય તો એ રીતે તમારે પ્લસ માઈનસ કરી નાખવાનું. તો ચલો ધારો કે x બરાબર tan થીટા, થીટાને સૂત્રનો કરતા બને તો થીટા બરાબર tan inverse x, જ્યાં થીટા belongs to minus pi by 2 થી plus pi by 2. બરાબર. ચલો હવે આમાં કિંમત મૂકીએ. tan inverse under root 1 plus tan square theta minus 1 upon tan theta. चलो tan inverse 1 plus tan square theta એટલે sec square theta, sec square theta નું વર્ગમૂળ sec theta, પ્લસ ઓર માઈનસ નીકળે પણ થીટા belongs to શું આપેલું છે? minus pi by 2 થી plus pi by 2, મતલબ પહેલું અને ચોથું ધ્યાન. તો પહેલા ચોથા બંનેમાં sec ધન હોય ઓલેસ્ટીસી પ્રમાણે, sec minus 1 upon tan theta. બરાબર. હવે આને sin cos માં ફેરવી નાખો. tan inverse sec એટલે 1 upon cos minus 1, ચલો tan sin upon cos. બરાબર. cos લસા લઈ લો, tan inverse 1 minus cos theta upon sin theta. cos ઉડી ગયા છે. બરાબર. હવે આગળ વિચારો, tan inverse 1 minus cos upon sin છે. બાર જો tan inverse હોય તો અંદર તમારે tan બનાવવાનું થાય. બને એમ વિચારો, 1 minus cos theta આનું સૂત્ર લખાઈ દો આપણે. 1 minus cos theta કોના આન્સર માં એવું આવતું હતું? તો યાદ કરો, sin square theta બરાબર એવું લખાય હતું 1 minus cos 2 theta by 2. યાદ આવ્યું? તો 1 minus cos 2 theta હોય તો 2 sin square theta લખાય ને. આ બે સામે આવતા રહે. 1 minus cos 2 theta તો 2 sin square theta. તો વિચારો 1 minus cos theta હોય તો 2 sin square theta by 2. 2 theta છે તો theta, theta હોય તો એનું અડધું theta by 2. ક્લિયર? બરાબર. ચલો છેદમાં sin theta. હવે આ theta by 2 માં આવી છે તો એને theta by 2 માં ફેરવે તો 2 sin theta by 2 cos theta by 2. sin 2 theta નું સૂત્ર લખ્યું. ફરીવાર ધ્યાન રાખો આ સ્ટેપમાં. 1 minus cos theta છે તો એટલે કે 2 sin square theta by 2 લખ્યું. કઈ રીતે? તો 1 minus cos 2 theta હોય તો 2 sin square theta લખાય. આ બે સામે લઈ જાઓ એટલે 2 theta નો theta થાય. તો જો theta જ આપેલું હોય તો એનો અડધો theta by 2 થાય. બીજું sin theta છે તો 2 sin theta by 2 cos theta by 2. બે કેન્સલ, એક sin કેન્સલ, tan inverse tan theta by 2 વધે
sin θ બાય 2 upon cos θ બાય 2 એટલે tan θ બાય 2. હવે θ બાય 2 tan ઇન્વર્સ ના વિસ્તારમાં હોય તો આપણે આ બંને દૂર કરી શકીએ. તો આની અંદર કઈ શરત નથી આપી આપણને, તો θ ની કિંમત અહીંયાથી લેવાની થાય. અહીંયા જે શરત લખી છે આપણે એમાં જો θ -π/2 થી π/2 મતલબ આખો ખૂણો છે એ tan ઇન્વર્સ ના વિસ્તારમાં તો છે, તો અડધો ખૂણો તો હોય જ ને, બરાબર. ખબર ના પડે તો બે વડે ભાગી નાખો બધાને. આ ખરેખર આ ટાઈપનું પદ કહેવાય. -π/2 less than θ less than π/2 બે વડે ભાગો તો -π/4 less than θ/2 less than π/4 આવું થાય. ચલો tan ઇન્વર્સ tan થાય એટલે θ/2 વિસ્તારમાં છે એટલે θ ની કિંમત પાછી મૂકી દઈએ 1/2 tan ઇન્વર્સ x. ક્લિયર. જો તમને દાખલામાં શરત નથી આપતા કંઈ તો તમે θ નો ઉપયોગ અહીંયાથી કરી શકો. આ લખવાનું કારણ જ એ છે, બરાબર. ફરીવાર ધારવાનું કરી દો 1 + x² છે, બંને પદ પ્લસ છે એટલે ધારવાનું tan. અહીંયા 1 આપેલું છે એટલે ચિંતા નહીં, x = tan મૂકી દઈએ તો અહીંયા નિત્યસમ બને છે, રૂટ દૂર થાય. 1 + tan² નું sec² નું વર્ગમૂળ પ્લસ sec θ પ્લસ ઓર માઈનસ આવે પણ θ ની કિંમત પહેલા અને ચોથા જવાબમાં છે તો પહેલા અને ચોથા બંનેમાં sec ધન, પછી sin cos માં ફેરવો, sec એટલે 1 / cos, tan એટલે sin / cos, cos લસાર એટલે 1 - cos / sin. પછી આ બંનેના સૂત્ર લખી આપણે 1 - cos એટલે 2 sin² θ/2. અહીંયા ખૂણો અડધો કરે તો અહીંયા અડધો કરવાનો થાય એટલે 2 sin θ/2 cos θ/2. બે ઉડી ગયા, એક sin ગયા, sin / cos એટલે tan θ/2. tan ઇન્વર્સ tan ગયા, θ/2 વધે, θ/2 tan ઇન્વર્સ ના વિસ્તારમાં છે એટલે આ બંને કેન્સલ થાય. પછી θ ની કિંમત પાછી મૂકવાની. તો આમાં જો 1 થી 10 દાખલામાં વચ્ચે 1-2 દાખલા બાકી છે, એ પતાઈને પછી આપણે આગળ બે દાખલા ગણીશું, બરાબર છે. એટલે સ્વાધ્યાય 2.2 લગભગ હવે 2 લેક્ચરમાં પતશે, બીજો આવતા લેક્ચરમાં વાત કરીએ.